જય દ્વારકાધીશ. માંગો વીશ આપે તીશ. મારા જય દ્વારકાધીશ. વંદે માતરમ. ભારત માતા કી જય. આઈ હોપ આ બધા મજામાં હશો. અમે પણ મજામાં. આજે તારીખ છે 30 જૂન 2025 અને સવારના વાગી ગયા 9. આજનો વ્લોગ આપણે ચાલુ કરીએ. આપ સર્વનું યુટ્યુબ ફેમિલીમાં હરકે બુદેલ વ્લોગ વતી હાર્દિક હાર્દિક સ્વાગત છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. રાધે રાધે. રાધે રાધે. હા, તો આપણે ભગવાનના પગે લાગી લઈએ અને આજનો સુવિચાર લઈ લઈએ. માતા પિતાને વંદન કરી લઈએ. કે જે ખોયું છે એ સાથે લઈને તો આવ્યા નહોતા, એટલે દુઃખ શું કામનું. એ મેળવ્યું છે એ સાથે લઈ નથી જવાનું, તો ધમંડ શા કામનું. કેટલો મસ્ત મજાનો સુવિચાર છે. જીવનમાં ખોટી બધી હું કરું ક્રિયા કરવાનું અને ધમંડ કરવાનો એ શું કામનું. આ રીત કાંઈ લઈને જ જવાનું. અને કાંઈ ખોયું છે તો એ કાંઈ આપણે સાથે લઈને નહોતા આવેલા, એટલે દુઃખ શું કામનું. મસ્ત છે ને સુવિચાર. જો તો હે ઈ તો શેત કેને હા એમ. જન્માતા જેટલા વજન હતો એટલો મરસુતર માટીનો એટલો કામ. ઓહો આપણે જેવા તેવા તૈયાર થઈ ગયા છીએ. જેવા તેવા એટલે ઉપર ટી શર્ટ એનો એ છે અને આપણે જવું બહાર નીચે. મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગયું. જોવા અમારે કામે ચાલુ થઈ ગયું. સત્સંગ આવે છે મહારાજનો અને સવારમાં વાદળછાયું વાતાવરણ છે. સરસ મજાનો ગાર્ડન આવે છે. લીમડા બહુ વધ્યા. હું આવું હમણાં. હો, જય દ્વારકાધીશ. જોવામાં રીવાન સ્કૂલે જઈશ. હે સ્કૂલે જશ? એ સ્કૂલે જશ? એ જય દ્વારકાધીશ. સીતારામ. સરસ મજાનો પવન આવે છે, ઠંડો ઠંડો. આજે આપણે આવી ગયા ભગવાનના મંદિરે દર્શન કરવા. અમે દર્શન કરીએ, તમને પણ દર્શન કરાવીએ. ભગવાનના દર્શન કરી વાળા. એટલો મસ્ત ભગવાનના રોજે રોજ શૃંગાર હોય. આપણે જેને સમય હોય એને રોજ ભગવાનને દિવસમાં એકવાર ગમે તે ભગવાનમાં શ્રદ્ધા હોય મંદિરે જઈને ભગવાનને થેન્ક યુ કહી આવવાનું કે ભગવાને આવું સરસ જીવન આપ્યું છે, એ બદલ ભગવાનને થેન્ક યુ. તો આપણે રસ્તામાં મસ્ત મજાની ભાઈ હું પોપૈયા 50 ડોલ કિલો. હા 50 ડોલ એ નહીં. હા તો આપણે 50 કિલો પોપૈયા લઈ લીધા અને શાકે મૂળા બુળા જે ખાવાના હોય એ બધું લેતા જઈએ. મસ્ત મજાની શાક માર્કેટ. ધાણા મેથી
20 का 100 ग्राम। બીજા મંદિરેથી ઘરે શાકભાજી ને બધું લઈને ત્યાં અહીંયા જો ઘરે રસોઈ ચાલુ થઈ ગઈ છે. શું બનાવે? કારેલા ઓ હે ભરેલા કારેલા તો કારેલાનું શાક બને છે. સરસ. ભરવા કારેલા હા મસાલો હા કારેલાનું શાક બનાવે મસ્તીનું સંભાર ભરેલ પેલા બાફી નાખ્યા. મીઠું નાખ્યું મીઠું ભરેલા હતા હા તો બાકી નાખ્યું 4-5 કલાક ભરેલા અને યારે શું ખાવાનું? થેપલા વાહ ઊની ઉના થેપલા ભરેલાનું શાક. આપણે મસ્તીનું કારેલાનું બની ગયું શાક ને હવે વણાશ થેપલા. હા હા હાલો જલ્દી બહુ ભૂખ લાગી. એટલી વાર બની ગયો એમ હાલો તાર ભગવાનને ભોગ ધરાવી દઈ ને થાળ ધરાવી દઈ મસ્ત ને. વાહ જો થેપલા કારેલાનું શાક કાકડી મૂળા મેથીવાળું અથાણું અને રાયતા મરચાં. જો આપણે લઈ લીધી ડીશ સાસે લઈ લીધી ડીશ થઈ ગઈ. હવે કેટલી વાર છે? બસ બે જવાનું દવા આવી જાય એટલે જમી લઈ. 12 વાગી ગયા છે. ગરમા ગરમ તમારે લોકોને જમવું હોય તો વહી આવો. એ પછી મળીએ. મસ્ત મજાની હાંસ પૂરવા આવી. બધા બેઠા છું આહરવા હવે હોના ગ્રુપમાં. મસ્ત લાગે જો. બાળકોને આ વ્લોગમાં વધુ રસ છે મોટા કરતાં. આવનારી પેઢી જો આપણે પહોંચી ગયા. બાળકો સંગીત શીખે છે. સંતવાણી ડાયરામાં કેમ હાથમાં ભજન કીર્તન ગાતા હોય હે અહીંયા અમારા ધ્રુમિત કેમ ધ્રુમિત જય સ્વામિનારાયણ. હા તાર તબલા વગાડવા ને. હા અત્યારે હું શીખીશ. ઓહો હો ચલો